ચાલેલું મજરે નાયું રે ઓ નાથ્યા તારી મને માયા લાગી ચાલી ચાલી ને તું એ તાકી પણ ચાલી ચાલી ને હું એ તાક્યો ચાલેલું મજરે આયું રે ઓ દુર્ગી તારી મને માયા લાગી એ ચાલી ચાલી ને હું એ થાકી ચાલી બસ હવે દુર્ગી બંધ કર હું તો શું કહું છું હવે ચોક આપણે પેલા મળી જાય તો કોમ બોમનું સેટિંગ તો કરવું પડશે ને હવે તે આપણે તો રહ્યા આપણે બહારના નામાં ગામનું કોક મળે તો આપણે કામનું ગોઠવીએ કોક તો મળશે ભગવાન આપણો ભેરો છે ગમે તે કરીએ કોક તો મળી જશે હું તો શું કહું છું ચોક સેટિંગ થઈ જાય આપણું તને આમાં લઈને નાહી આવ્યો છું બરોબર ગામમાં તો જો કે હવે આપણી ઇજ્જત રહી નહીં પણ મારે તો પાણી પીવાનું મને તો ભૂખે લાગી છે તને બધું કરાવું ચાલ ને મારા હંગાત પણ ક્યાં જવાનું અમે આપણે તો બે જણાના કોક મળશે ભગવાન ભેરો છે હું તને એકવાર તો કહ્યું અહીં તો કોઈ દેખાતું જ નથી ખેતરવાડી તો છે એ ચોકનું ચોક તો મળી જશે મળી જાય તો સારું નકર હું તો એકદમ બેહું છું તાર થાક લાગે એટલો બધો હું તો થાકી જ હવે નહીં હેલાય મારાથી તો થોડું જપ એટલું બધું દૂરથી આયા આપણે તો હેલી થોડું જપ ગમે તો ચાલ હું સેટિંગ કરું ચોક કોઈ મળે તો પૂછી દો ને પેલા ભાઈ આવો હકો છો ભયા ઓ આ ગામના જ છો આ ગામનો જ છું હવે અમે સીએ બે અજાણ્યા બરોબર કોમ બોમનું સેટિંગ હોય તો કરી આલો ને યાર કોમ એટલે કેવું કોમ અમારે બધું કોમ આવડે છે ભેંસોનું આવડે છે ખેતીનું આવડે છે બધું આવડે છે અમે બે જણા કરી જ દઈશું કામ કોકના તબેલામાં રહ્યા જેવું હોય સારું હોય બરોબર આપણે ટૂંકમાં કોકના મોગબોગ રાખીએ એવું હોય તો ચાલે તો પેલા સરાભાઈ તો જઈએ એમને વાત કરીએ એમને તબેલો છે સોનમાં બધું ભરવું પડશે હાર બધું કરીશું એમ તો બધું કરીશું તબેલો બધું બહુ છે એમને કારણ કે એમને જોવો જ છે જરૂર છે એમના માણસની માણસની જરૂર છે એમને વાત કરીએ આપણે ના એટલે તો જેમ પછી ધક્કો ના પડે ના નહીં ધક્કો પડે અમારે ઘેર જયા જેવું છે નહીં અમારા આ રહે ને મને લઈને નાહી આવ્યા ગામમાં સારું ઘર છે એમનું બસ મને તો કહેતો ભગવાન ભેરો છે ચાલ સેટિંગ થઈ ગયું છે તમને લઈ જઈશ સનાભાઈ તો ભયા બે જોણ્યા છીએ બરાબર કોમ હરખું કરવાનું હોય ને કાઢી મેળશે ના એ તો નહીં કેવું પડે અમારું જ કામ કરીને અમે કરીશું હું તમારા હંગાત આવું ને કહું એમને તો કોમમાં રાખી લેવા હમણાં કશું વાંધો નહીં હો હા જો મને તો કહેતો તને થાકી જાય ચાલો મારે ટેકર જો પરું નહીં પાઈ નો મસ્ત હતી એવું ખબર છે અમે બે પ્રેમ કરતો હતો એકબીજા ગોમવાળો રાજી નતો એટલે મેં કીધું ચાલ ના ઉપાડી જ લીધું ભગાડી લઈને અહીં કોઈ દખલા કરતા પાવ ના અહીં તો ના કરીએ યાર મને ચાલો ના આપણે તો વ્યવસ્થિત જોડે વ્યવસ્થિત પણ અમારા બેનો પ્રેમ એવો હતો આ દુર્ગી મને હપ્પુથી ભૂલવા જ નથી માગતી એને જ ઊભું કર્યું કે લઈને નાહી જાઉં તમારું નામ આપણું ના થયું દુર્ગી ના થયો હા નહીં જોડી છે જોડી કરી તમે તો સલામત દુર્ગી સેટિંગ તો થઈ ગયું હો ગમે અરે યાર કોમ તો તમે કરશો ને તો તમારો બેરો પાર થઈ જાય ના સનાભાઈ એવું નહીં રાખે એવા પા જોયું દુર્ગી હું નતો કહેતો તમે સારું કામ કરશો ને તો તમારો ઉપાર જોતો હે ને તો સનાભાઈ આલી જાય તમારે એવું હા માણસ વ્યવસ્થિત હોવા જોઈએ આપણે તો એટલે શું કામકાજ શું કરાય રહ્યા અરે ઇવન તબેલો છે ને બહુ મોટું છે બધું જો ના સનાભાઈ નો બોર આ બધું સારું જ છે એમને જો હવે આ વાડી બધું એમનું પણ હું શું કહું તમને તમે એક તો પગારીને લઈને આવ્યા બરાબર અહીં હા ના કોક કરો તો હું રાખું એટલે નોમ મારું આવે ના એવું તો કશું નહીં થાય ના યાર તમે મને વિશ્વાસ નહીં આવતો કારણ કે તમે મને ભગાઈને લઈને આવ્યા આલુ આધાર કાર્ડ ને ના એવું નહીં ના હોય તો
અમે નહીં અમાર જવું સંમતિ સનાભાઈ બે નતો. અમે અમાર સંમતિ ભાગેલો એમ નહીં કહેતું ના હોય તો નહીં જાવ આપણે સનાભાઈ તો તમે ચિંતા ના તમે તમે કરજો ચિંતા ના કર્યો ભયા અરે. આટલું સમજો મારું આટલું રાખો અરે સનાભાઈ મારા ઘર જેવું છે અને તમે તમારો હા ના સંબંધ નહીં કરો તો બગાડવા દઉં એ સંબંધ જવાબદારી મારો મારી બગડાય ના તો ના, નહીં બગડો બગાડવા દઉં. તમારો તમે આટલું કરી આલો મને ચલો ઘર આમ જેવું અનામત હું રાખવું ચો પડશે. લઈને ફરું તમે કોમ મારા બોમ પર. બધું ટાઈમે થઈ જવું જોઈએ એમનો અરે બધું કરી દેશે હું શું કહું છું તું કોમમાં પાછી ના રહેતી હા. ચલો તો ચલો સનાભાઈને વાત કરું ના ના તમે વાત કરો ખરેખર યાર આ આટલી તો થોડી દયા રાખો યાર આમાં અને હું લઈને ચો બેઠાડીને ફરું અલે એવું નહીં યાર અત્યારે તો માણસનો વિશ્વાસ ના રખાય જો આપણે આવી ગયા સંભાઈ તો આ સંભાઈનું ઘર છે બરોબર મહિને નેતા બોલાવીએ બરાબર બોલાવો બોલાવો સંભાઈ ઓ સંભાઈ સંભાઈ ચમ કાપલા વખાડા પાડું અરે નેતા આવો મહેમાન આયા તા હું ને અરે આ તો કેવો બોલાવે દર ફેર તાણ એટલે તમારા માટે લઈને આવ્યો છું આમાં આવી આવું એટલે તમારા હાહુ નહીં તમે નેતા આવો એકવાર ના હું આવું પડે શું બોલા આ તો જો ના તારા આ તો અમે ગમે ત્યાં જ છે હમ. એટલે એમનું કોઈ ખોટું લગાવવાનું નહીં આ જમીન એમની છે આ પેલો તબેલો છે આ બધું એમ નહીં હા આ કાબુ કઈ હગું લઈને આવ્યો એટલે હગું નહીં લ્યા તાણ એટલે તારાઓ લઈને આવ્યો છું મારા હું લઈને આવ્યો એટલે તારા કોમ માટે કોમ માટે આવ્યો હરખું ચોખ્ખું બોલ લે તને તારા કોમમાં રાખવો હોય તો આ તો લઈને આવી યાર મને રસ્તા મળે મને કે કોઈ કોમ હોય તો બતાવો અને- સનાન તો જઈએ આપણે ત્યાં કોમ દખલ આવ્યું હા પણ બધું કોમ કરશે જ ખરો ને એ કરશે બધું આવો ને એનું મોટું તો જો હા આ જો આને લઈને આવતો રહેશે લઈને નહીં આ આવ્યો નાથાલાલ છે અને આ દુરકી છે તુર્કી આ લઈને આવતો રહેશે એટલે પણ પોલીસ વાળા આવે હું ફસાવ લે એટલે નહીં આવે એમ કે આને હા કે અમે સાચો પ્રેમ કરીએ એમ કે અમે કોર્ટ મેરેજ કર્યો કોર્ટ મેરેજ એ કર્યો તમારા ઘરનો ખબર નહીં બધું ખબર છે બધો જોણા પણ એ એમાં રાખવાનો તો માગતો અને આ દૂધી ચોઈ લાવ્યો દૂધી તમને ના દૂધી નામ નહીં આનું દૂધી નહીં તુર્કી હા હા, મોહન તુર્કી ભાઈ. નામ હા તે કશું વાંધો નહીં પણ બધું કામ કરવું પડશે તો 10 વીઘા જમીન છે 4-5 બેહો છે ના ના બધું અરે કરીશ સોના પોદરા બોદરા બધું ઓહો, પડશે છોન બોન બધું કમ્પ્લીટ કરવું પડશે રૂપિયા ચોખવટ કરીને જ આપી લાવ્યો હું. હા. ઓહો. પછી કે મને તો સોન ભરતા સોન ઉઠાય છે તે કે પાટા કાઢી મેળે ના ના એવું તો નહીં કે આ તો તમારે અમને બધું કહી દીધું હતું હા એ? મેં કહી દીધું બધું હા તમને યોગ્ય લાગે તો રાખો ના ઉગે તો લાગે પણ બહાર જઈને કાઠું ના પડી યાર કાંઠામ તો આમાં આપણે શું કરીએ કયો કાંઠામ કશું નહીં કરે. જવાબદારી તમારી રહેશે મારી મારી આધાર કાર્ડ આલું કહેતા હતો ના ઝરકાર એવું નહીં જોવું હા. વધો નહીં એમ તો પાછો વિશ્વાસ માણસ વાળો છું હું તો તમારે રહેવાની બેવાની વ્યવસ્થા કરી દઉં આવું કરી દે ને તો રહેશો તમે એક સાપડા જેવું હાલ દો ને એમના રહેવા માટે હા હા આવું હશે તો એ ચાલે નહીં રહેવાનું કેમ? એ નહીં કેમ? આવી જગ્યાએ રાખતો એટલે હું તું જોતો ખરો કેવી જગ્યા છે ના ના એવું હોય તો કહું ચાલે એક કામ કરો જો આ રહ્યું ખાલી જગ્યા છે હમ. અહીં તમારે બેના રહેવાનું છે હમ, હમ. બરાબર રહેશો ને અહીં જો હવ, હવ, બધું ચાલશે. જોઈ લેજો ચાલશે ચાલશે અને ખાવા પીવાનું તમારે જાતે બનાવવાનું સાચી વાત ના કાપવું હા હા સાચી વાત. તમારે તમારે બતાવી દેવાનું હોય તમારે જે જમીન હોય એ બધી તો બતાવી હું દેવાની. બધું બતાવી દેજો ઠેઠું જે આપણું જ દેખાય ના બધું નકર આ તો બીજા નામ થતો રહે પોણી વાળા ઓવે, ના બીજા નામ ના તો ના, પણ પહેલા તો તમારા ક્ષેત્રોમાં બધો બતાવી દેવાનો ને. ઓવે. આમાં તાનું અંદર થઈને તમારું કામ ચાલુ કરી દે હેડો ઝુરકી જા વાળો સાફ સફાઈ કરી દે આપણે હા હો? શું કહ્યું અને ગાભુ હું શું કહેતો હતો કહો અમને પગાર બગાર કીધો પગાર બગાર મેં નહીં કીધું હું તો અહીં લાવ્યો ખરો મારે તમને નક્કી કરવાનો પગાર એ તો હું મારી રીતે પછી હાલ લે હા તમારી રીતે હાલ દેવાનો એમને બરાબર. પગાર. તમારે જે નક્કી કરવું હોય એ કરી દેવાનો પેલા હા અને માણસ તો હારો ના માણસ તો હારો હું નામ કીધું હતું એનું નાખ્યો ને ધુરકી નાથ્યો ને દુરકી હા એટલે સલાહ આવી આબુ ના કરે કોઈક આવ્યું હોય ને અલ્યા મસ્તી માં આબરું ના જાય યાર એટલે યાર તું તો હાહુ હાહુ કરું એટલે મારે તો હકું થયું હજુ તે તું હાહુ હાહુ કરું મને એવું લાગ્યું કે કોક મોરવાઈ બોરવાઈ થયો હોય તો આ તો એને હાહુ લઈને આવ્યો એ હે હાહુ ના કહેવાય લે આ તો આબુ જાય યાર કોક હકું કરાવતું હોય તોય ના કરાવો ના ના કરાવે તમ ના કરાવે લ્યા બોલો ભાઈ ગમી ગયું ને બધું કમ્પ્લીટ બરોબર છે બરોબર છે અને બધું હે ને થોડા દાડે બંધ પર રહેતું એટલે બધું સાફ સફાઈ કરીને આમ તમારી રીતે રહેજો કશું વાંધો નહીં ના સંભાઈ હા. હું નેકરું મારા ખેતરમાં જાણું નાથાલાલ તાન રહેજો બરાબર હા, તમારો પગાર આભાર. બગાર તમે નાથાલાલ, તાન નક્કી નાથાલાલ કરજો. નો નહીં? હા, નાથાલાલ એમનું નામ, હો. નાથાલાલ. હા સંભાઈ હું હેડું હા ભાવશે ને બધું કમ્પ્લીટ હા બધું તમતાર તમારે કોઈ કોમની શિકાયત નહીં થવા દો બસ
હા તો બે વાંધો મોણે નહીં. સામે હંપીને તમારે જે ક્ષેત્રો હશે જે કરવાનું હોય ટાપટીપ જે કરવાનું હોય કરીશું. ના કોમ તો બહુ પોક છે તમારી ના ના કારણ કે- નહીં બે એમ તો અમે બે મહેનતું હા છીએ. તો જોયા દો તમારે બધું સાફ સફાઈ કરી તમે રહેવા લાગો બરાબર લાકડો પોણે પાણી લાવ્યો. ચતુરિયા અહીંયા બાળક લે ચતુરિયા અઠવાડ કરે તું એટલે એક મને શી ખબર અમે કને દોરે અઠવાર તો તું એકલો એકલો ખાઈ જ નહીં ગયો ને વાળાનું આ તપેલું એમને એમ પડ્યું કશું બનાવ્યું તો આ નહીં ખાય હા તાન એટલે આ કોણ છે ને બા એ તો ચીકર કોક મારવાના આવ્યો છે એ ગટાટી આ કઈ અઠવાડ તો લાવો છે હે હું જાણી કોઈ આલે એક બધે લગે આ શેઠના તો અમે રહેવા આવ્યા ભાઈ. ચિયો છે હા એને ને સનાભાઈ શેઠ. આ શનની મોટું શેઠ છે આ મારા ઘરે ઘરે રેખવા બધું નાખવાનું છે અરે મને તો રે આ દીધું તો મારો શેઠ જ હા, નતા. આ બધું બંધ કરે બંધ કર આ એ બધું બાયરિંગ કોઈ નહીં કહેવાનું. એ બાપા બોલે તારા શેઠ બોલે તારા શેઠ એટલે તાર ભાડી જગ્યા છે દેખવાનું શું કન્યા જો પાડી વાત ના કરે તારો ને ડોહો ને મારો એક જ છે બરોબર આ મારા આ ઝૂંપડી મૂળ આવું અને તું આ ભાડા નાખ્યો તે ભરવા ઈમરે એ દાવના જ થયા ચૌ. તો તારા પરવાના રહેવાનું આ તારો ભાઈ આવા ઝૂંપડા રહ્યા તો તને એટલી ખબર નહીં પડતી કે મારા ભાઈને રહેવાનું તે તારા ભાઈ પૂછજો હું કોણ કરે તે મારા માટે હારા લે તો તારા કરે છે બધો નહીં કરે વાત કરે હતી આઈ પાછી રહેશે અમજ રહેશે આ તો હું એ જોઉં છે એવી રહેશે તારી એવી રહેશે વાળી પણ આ તો પોની બોની એક અમારા ઘરે ઘરે ઢોર ઢોર કરે મચરામ બચરામ આવે અરે આ અઠવાડ દોરવાની જગ્યાએ કરી અઠવાડ દોરવાની જગ્યાએ ઢોરક ના ઢોરક. મારી જગ્યામાં ચોરો આમાં તારા 1.5 ફૂટનું ઘર છે ઈમર રહેતું જ રહે ને શું 1.5 ફૂટનું? આઈ પાછી આ તો આ મારા બાપાનો ને આ તારો બાપો હતો ને એ મારો બાપો છે તને ખબર છે ને હજુ આવા ખરું તમે નાટક એવો કરેલો છે ચતુર બેટા હેડ આપણે શીશરી બીસરી તૈયાર કર હેડ તકડું લઈને દઈ ચોખા બોખા લેતા હેડ આ શીશરી ખબર દોના ચાલ્યા તમારે જોડે તમે રોજે રોજ ચીસરું બનાય કરો આ સુધી કદી શેક તો ભારી જ નહીં લે આ તારા બાપા જો રૂપિયા છે કે રૂપિયા છે જેન જો હતો ચીસરું બનાય કરો તારું કશું હતો નહીં શીશરા જેવા બનાવવા હું બીજું લ્યા તું જા સંધ્યા કાલી ગુરુ લે પેટી લેતા એ મારો કાકાનો છોકરો થાય આમ તો તો ચમ આટલું બધું પાવર કરો. એના જોડે કજુ ફૂંચી ખાવા નહીં ને એટલે એવો પાવર કરે છે ઓવા એનું વચ્ચે બધું વાપરી ખાઈ ગયા પેલા હા. ગાડી ના મેળ્યું અને અમારા ભાગમાં ખાસું બધું આવી ગયું એટલે આ મારા બાયરીને જેમ તે બોલો પાવ. ના હવે બોલે જ મને અકાળ પાડી દેજે અત્યારે અને હું શું કહું એની નાખવાની અથવા તો મોટી ચોકડી બનાવેલી છે આપણે એ કે ધોવા મોકલી દેજે હા ભાઈ લે શેઠની વાત સાંભળી. હા તો પેલા ઓત જોડે મોટી ચોકડી બનાવેલી છે એ કે ધોવા આવે અને નાખતી નહીં નકર ભાવ બખડા કરશે હા શેઠ હો. અને હું કહું ગેસનો બાટલો લઈ દે ના હોયથી ચૂલા પર વાંધો નહીં લાકડા બાકડા જફા નહીં કરવાની આપણે તું જા યાર જા કાલે ખોટું જા તને કહું છું લે તને કહું છું આનો બોલાય હું કરું શું કરવા ગેસનો બાટલો લઈ જતો ના હોય તો આ ચૂલા પર પેલા કાળા થઈ જાય તાને ચતુરિયા લાનો તપેલો ઓય બેલા ભૂખ લાગી છે આ પેટું તો મળતું એ રહી છે કે લાયા કે નહીં લાયા તને ખબર નહીં પડતી લેતા પેટી લેતા પણ નહીં મળતું ભાઈ લોકો મસ્કરી ઉડાડશે મસ્કરી મારે સબ બે પાડ્યો જમીન છે આપણે એ તુલજી ગેસની લાઈટર લઈ લે લાઈટર એ પેટી પેટી રૂપિયા વાળી નહીં વાપરવાની આપણે લે લાયો ને પેટી લાયો મળવી તો જોઈએ જ પડે લે ગલ્લાઈ લઈ જાય આ તો હું ગલ્લાઈ લઈને આવું એ તુલજી તારી જોડે પૈસા પડ્યા લાવ પૈસા લે બાકી મારું નામ દે દે બાકી જા આ રૂપિયા આજે ને છોકરા વાપરવા પેટી મેલેલી અને ગેસના બાટલો લઈ જવાના આવે તો આ લાકડો બાકડો જફા ના કરજો તાને આ સંડો મારો હગો ભાઈ હ તમે બાપનો દીકરો આ ઝૂંપડી પડી રહ્યા જૂની અને તોય આ બાજુવાળા ભાડો કહેવાય એમને આ દીધું આ મકાન તો જો હે એટલે અમને આલ્યું આવો ને આવો ભાઈઓ શું કરવાના આ પોતાનો ભાઈ ઘરથી તરફ પાકો દિયા કે એવી વાત કરી મને તો અરે શૈલેષ લે તો હું કરું લ્યા આ દિવાસીઓ 4 દિવાસીઓ મળી જલ્દી આવ્યો
4 દિવસીઓ મળી લે 4 દિવસો તને પેટી દીધી પેટી પણ ના મળી પેટી ને દુકાન વાળા 4 દિવસીઓ વાળી ક્યાં લઈ જા એમ કીધું હવે લગાડવાનું ચાલુ કોને કિલો તો લઈ આવ નહીં જવાનું નામ દે તો નકા ચપ્પલે હા કાઢી નાખે તો તાર હું કરું લ્યો તન પકડો એ અયે ઓબર જા રાગડી કે જે હાલો તો કાકી પેટી આપજો ને કહું હાલ તો તમારા બાબા બોલ બોલ કરતા હતા તોય પેટે લેવા આવ્યો. શું ચાલ્યા તારા પેટી આપો ને કહું તું ઉપર ને મેં ઉપર તાર તો વાતો કરવાની આવે વાત કરવાની મને વાત કરવાની બાયરી કોઈને કહેવાનું આ તે પેટી લેવી હતી પેટી પેટી બેટી ના મળે હમણાં તો એક પેન થોડું રેડ્યું એમાં તો બોલ બોલ કરતા હતા. સારું તાર વાંધો નહીં બાપા ના પાડે તું શું કે ના કે પેટી બેટી ના મળે ઓહો પડોશી આ ગાવો ને ઓબરો એનો મારો ભાઈ છે એને મારા એને રાગ નહીં આવતો પણ તમે તો આ જો પાડોશી થી આપણો પાડોશી પણ હમણાં કેવા તોડે જતા હતા તમે. પેટી આવો ને યાર એ કોમ કા પેટી આલો પેટી તો આ પડી ગુજામ પણ પેટી નહીં મળે જો આપો ને જે થાય એ તો લો ના નહીં મળે હમણાં મારા બાયરી જેમ તેમ બોલી ગયા તમે. તમે પડોશી રે આપણે બે એ તો ઉપરના મારે બેન ને તો ના ઉતરે હવે તમારું કામ કરે મારી નાખ્યા રે તો હું તો આ તો કહું જેવા આવ્યા ને પાછા ડગલો જતા રહ્યો પણ અમારે કહું. તકલીફમાં છીએ અમારે છે ને હા ઘર બાર નહીં. આ રહ્યું આપણે ઝૂંપડી અમારી જો રેવા તમારે કોને ના પાડી છો ના હા ના આપણે પણ આપણે રોજ જોઈ રહ્યા નહીં બાપા તાર હું બાકર લાવ પેટી આલો હેડો હાલો આલે આટલી વખત આલુ હા હાલ હેડો તમે તું મારી ઉપર ના શું છું બીડી શું તો હું નામ સાહેબ નો અમે તમારું નામથી શું કોમ છે કોમ કરો ને તમારું ચતુરિયા તાર માજી લાગે નહીં લાગે તે ઉપર મોઢું ખોલ ખબર પડે તું બેને સોની માની મીઠા વાળી શની એનું કતીલું નથી હોય કહો અમદાર નહીં પડતી ના લેલો ફટાફટ બનાવો ભૂખ લાગી છે આ વાસ્યો લઈને આવ્યો તોય લઈને આવ્યો પેટી માં જેવું મળી એવું લઈને આવ્યો કોઈ અરે તું ગેલા તો આજે ભરવા દેવા તાના ના હું તો ખેતરમાં હતો તાને હીરો આવતો તો મેં જોયો તો આવતો કુલ લાયો કુલ એમ કે મને ખાલી પેલા ગાભુ કાકુ નહીં હા ટોપી વાળા ઈ રે આગળ હતા ઓ ગાભલો ઓવા. ગોદરી ચોર ઓહ હા તાન ને આ ગાભલા ને તો અત્યાર મારી ગોદરી ચોરી ઊંઘતો હતો અને હવે પાછો આ ભરવાનું કામ ચાલુ કર્યું અને એ અંગાત 3 જણો હતો રે રે આગળ હતા એને મળો એનો બનવા જ નહીં દેવો કોઈને પહેલા એને ભલે એનો ઓટો ને પણ તો હકું જ નહીં કરાવવું આપણે કરાવો જ દાદા ને વાત સાચી છે તારું આપણો બે આઈકન ઝૂંપડી પડે એને ખબર નહીં પડતી ને ગાબલા ગોદરી ને તાન ઈ હા? તાન ગાબલો તો ચોઈટો ગોદરીઓ ચોર એકે દિયાળું લાગતું નહીં પણ તમે લાકડો હવાઈ જેલો લઈને આયા છીએ જોયા આ જોતો ખરો છો આ પણ આવો જાડો ને જાડો હરકતો છે પરોને પાડો છો વાત કરે હતી એમને નહીં પાડો છે ને ઉપર થયો તારો આ બાજુ તો તે થોડુંક પાછળ ફાટી ગયું જોઈ લે પણ વાત એકી કરે બરાબર તો. પાલ લેતા હોય તો આમ બોલો બસ સ્ટેન્ડે ઉભા છો હા તે મોકલું લીલો જબ્બો પહેરીને આવશે બરાબર હવે બંગલો તો બનાવવાનો નવો બનાવવાની ઈચ્છા તો મોટો હતું પણ આજુબાજુ ને જેના સાપ રહો ને તે જગ્યા ના મળી નકા બનાવો તો મોટો હતો ઓહો આ જેના સાપ રહો ને કટકા દીકરો એટલા હવે હા તે મોકલું ત્યાં નાથ્યા ઓમાય જા પેલા બસ સ્ટેન્ડે તારી ગાડી લઈને પેલા ભાઈઓ ભાગ્યા 3 લાખ રૂપિયા લેતા તું થઈ 3 લાખ ઓવા અને થેલી જેવું કોઈ લેજો કોઈ ઓવા થેલી લેતો જા ભાવ ખુલ્લા ના લાવતો હા હા ચતુરિયા હું આ ચમો કર કરો એ વાત કહું બોલો પેલો મંગો નહીં હા એ કે તારી ના 30 રૂપિયા બાકી જા નોટો સાયકલ લઈને આપી લઈ જાય તો તમે પેલા લઈ આવતા હોય તો 30 રૂપિયા લઈને આવ ફટાફટ પેલો નાખ્યા હોય એટલે 3000 રૂપિયા લઈ જાય ઘરમાં કરિયાણું પડશે ઓવા અને હું કહેતો તો લ્યા હું કહું તને 25000 રૂપિયા હાલ દો આ સાપુ બાપુ હટાવી લે મારે ગાર્ડન બનાવવું તો આ 25000 નું છે ત્યાંથી જ લાવવાનું મળ્યા લે મારે કઢાળા લાવવાનો તૈન તે કઈ બધવાનો હો આ વચ્ચે ના બોલતો હું વચ્ચે આગો માટી કોમ ચાલુ કરવાનું એક તૈન કઢાળા બધી તાન તાનું વળીનું પાછું તો આ દો પૈસા મફત આવ્યું સારી એમની મારી છે એટલે મારા પેલા દલાલી આવે ને તે બધા બિહાર ઓ આ બેટા દલાલ લ્યા ના ના મારે આવા બધો વાત કર
તારા તને ગજારો નહીં આવતો લે આવો તો એક બધવાનો અમારો હા તારું તારા તને ગજારો ઘરમાં પહોંચે વચ્ચે ના પહોંચતો એક બધાય ના ના તારું બધું જો બનાવે તો બનાવી દે મારા કો વગના કર નહીં કશું તારા ગજારો મારા બંગલા ઘર ના પહોંચતો એક બધાય હા એ પાછી તારું જોને અમને તો જો પૈસાનો ચો પાવર આવે છે હા નકમો છે નકમો પેલી દુરકી આજકાલની આવી રહ્યા અને કે 3000 રૂપિયા લઈ જાય એટલે મારા પેલા 60 રૂપિયા બાકી હતા તે મંગો હાલતો નહીં મને અને આ 3000 રૂપિયાની વાત કરો કાપજા નહીં પડતી હજુ આ પત્રો બદલવાનો આ ચાદરો બંધીને સારું લાગે આ ભાઈ આવો નકમો ભાઈ શું કરવાનું આવે ને આયા 30 રૂપિયા આયા લાવો હું લાવ્યો ચાલ એ તો પેલા મારા બાકી હતા મેં દુકાને ત્યાં આલી દીધા 15 રૂપિયા ચાલ્યા એટલે કંટ્રોલ લાવવાનું ઘેર ચોખા નહીં તને ખબર નહીં પડતી પણ તમે 30 કીધા પણ એમાં તો 15 ચાલે એટલે મૂકો 15 રૂપિયા લઈ દઉં એટલે પેલા ગલ્લા હાલવાના હતા ચાલી દીધા લે તારા બધા બહુ મસાલા ખાવાનો બધો શોખ થાય તારે એ તો ખાવા તો પડે ને તાર બાકી આખો દાડો પડીકો ચાપોટ કરી રહ્યો ખાવું જ નતા તમે ખાવાનું સરખું બનાવતા નહીં ઘેર પછી તે તારે કમાવા જવું પડે વાત કરે છે મારે એકલા જેટલું કામ થાય એક તો ડોગેરે તઈ પાડી હતી ન્યાદી ને હવે હા નીકળી ગયો મારો ચતુરિયા લેવું કરો લ્યા આ દરવાજો નવો નખાવો પેલા હા બાપા જોડે રૂપિયા આવી કર દરવાજાની મેથી બાવું મેં પંખો બંખો મુકાવો તો તાપ બહુ લાગે હું કહું ખબર હા આ પેલી ધૂળકી ફૂલકી એ હોય ને તેમને કહે છે ને સાકર રોટલો લેતા આપો તો ઠીક ભાઈ આ સાકર રોટલો ચોરી ખાઈ જા ચાલી તો બનાવતા હોય તો ઘેર બીજો ને ઘેર લેવા મોકલ કરો તું ચાલે સોની મોની ટોપો કર મારા જીવી થઈ જશે ઓ દુર્ગા કે હા કહું શેક રોટલો બનાવવા આપો ને થોડો તમે રોટી નહીં આજ ના મેં નહીં રોજ્યું યાર રોટલો ને શાક તો પાડ્યો પણ મારે પેલા હજુ ખાધું નહીં હતું એવું ઓહો તે તો ખાઈ લે થોડું આલો ને મેં આ મન તેમાં અમારી મને આપણને ટાઈમ થયો અમને આલુ તો મને બાધો પાછા એ તો નહીં કશું કે લેતા હો ને જાઓ હું એ ભોળો લેતા હો જાઓ તમે પણ ઈવન પૂછા તો એ, નાખી શું કરું છું તું કોમ હતું શું કોમ તારા તો અહીં કોમ પડે છે એ તો એમના જોડે થોડું કોમ હતું એટલે આવ્યો તો હું કોમ હતું એમ કેમ તું એ તો એમ ખબર પૂછી જો શું કોમ હતું કે એ તો શાકનો રોટલો માંગતા હતા પણ હું કોઈ રહ્યા આવે ઈવન ખાવાનું છે એટલે પણ તને ના નહીં પાડ્યું કોઈ કશું હાલવાનું નહીં આપણે અજોની જગ્યાએ રહીએ અજોને એમ શું થઈ જાય ખબર નહીં પડતી તને મય જતી રહે આવવા દે ને થોડું હું હાલવા દે મય જતી રહે તને છે હું આટલું બધું કહે છે ઉપર લે તું એ આ બૈરો ભારો નહીં ને આવી ગયા બે જણા તમને ખબર નહીં પડતી લે તું મારા ઘરે હું ચકી રહ્યો છો તમે મારા કારણે કાંઈ બેહો તો હું જોઉં જ તો આમ કઈ જેમ ના જોઉં મારે તમારી વાત કરવા ફરિયાદ દે. કરવી પડે પેલા શેઠ ને બોલે આ શેઠને વાત કરે બી તો બીતા નહીં કોઈ નહીં શેઠ ઓ શેઠ લેવા પેલા પૈસા પેલા લાવો ને હવ તે ના હોય તો પેટી પલંગ લઈ જા જરી આ ફાટી જેલી ખાટલે એમ તો દીવી રે હા હા લઈ જાઉં હો ને અને આ અમને કહી દો મારા ઘરમાં ચકી રહ્યા હું ઘરમાં ચકી રહ્યા હું ઘેર હોય ને એ બેહવા બે રે નાટક ના કરે આ બધો નાટક નહીં કરતો મારા વગર વગર તો બેહું તો વાત કરે તો માખું બેહે નહીં તો હું ચાલીને બેહવાનું આવે તારે અમારા ઘરે તો અમે બેસીએ જ ને તારું કોમ બેહો પણ ખબર નહીં પડતી બેહો બારી સાઈકલ એ ભાઈએ તું વાત કરે હા. શેઠ મને છુટ્ટી આલો ને તો ટોગા ભાગી નાખે ના તારે બધું નહીં કરવાનું ઓહો. આ તો એના લસને શું લાયો લુચ્ચો ના એ બાપા બાપા બાપાવાળી. મારો છોકરો આપણે તું જોતો બોલ જા બેટા અંદર જા તું અંદર જા બાપાનું હું આવું કહેવાય તમે ના જવાના કહે કે તું જા, પેટે પડી જા અંદર હમણાં જા. તારા મનમાં અરે સના કહી દો પાવર નિકામ બહુ તને કહી દીધો હતા હોય બરોબર પાવર કરતું જ નહીં હું એને. અરે તારા આ પાછો રાખે તો જા પાછો જોડે જઈને ખાઈ કે જા અરે જા રાખીએ. ભૂખા સાદું ભૂખાઈ કર ખાઈ ખવડાય મારા ઘેર તો કાશે છે એ, બરે અમે મરી જ અરે ચાલે પૂછો એને તો પનીર બની ખવડાવતું જોતો રે તું જોતો ખવડાય રે. બધું, પનીર, તારા- તારી પનીર તારા- બધું. તારા નસીબ માં સરખું શીશડ્યું નહીં. તું જા રે, જા. ના ના અને ભૂપત ના આવે ને તો ગરમી લાગત મને કે એસી નાખ્યા વગર. આવડો મોટો ટાચો બધી દીધો અરે મારો નહીં આવતો મને કે ના આવે. વાત કર તાને.
જો માખા વાયરો ના આવતો હોય તો આયા પાછા આના લુચ્ચા બારીઓ અમુ જોઉં છું હું નહીં જોતો તાને કોણ જોવા તાને કોણ જોવાના થયા હા રણ હાથ જોતો તો ને હું જોતો જ નહીં અરે બે આપના દીકરો બે તો જોતા હતા તારું હું કોઈ દા જોઈ નહીં એક બાબુ વાસ્યા તો ફોડી નાખું મારી વાસ્યો લુચ્ચા સુધર લખી સુધર તારું ના ના લુચ્ચો નહીં હું વાત કરે હતી હું જોઉં છું એ સાહેબ એ તો હું કોઈ શાક બાક કર્યો તો મને આલા કટકો તે કમાઈ લાઈન ખાતા હોય તો ખાવા માંગવા આવશો અહીં તું હકો ભાઈ દા કોઈ દા મને આલ્યો કશું કે તું શું એવો લાયક આલો લાયક શું રે કોઈ દા ચોખાઈ આટલા આલે વાટકી એ કશું ના આલું તને તો નહીં બાળા તારું જોતું હોય તો હું તમે ખાય માર મતી હે, મારા ઘરમાં મુઠ્ઠી ભાઈ તને દૂરે ના આલું લ્યા અરે તારી તું તારા જોઈ રાખ તાને બાળા લેવી આવ્યું પાછું આ બધો નાટક ગાબલા ગોદરી જ કરાયો ઈને જ જઈને બાખું પડે મારો ચતુરિયા હા ભાઈ ઉવા હું આવું ગાબલા ગોદરી બાગીન વાત સાચી છે બાપા એને જ બધું કરાયું ને કે આપણે પહેલા જેવા રહેતા હતા શાંતિ તારો બાપો કાકો થાય એ કાકો તારો હીરો આ ગંડાલ આપણો હાલ જ ના કેમ ના હાલ આ બધું ચોઈ લઈને આવ્યો છે કે રોડ પર આ ગાબલો ગોદરી બધો પકડી લાવો ને હીરો આપણા બાગમાં ઘર આવતું તું જવાબ બી હાલ જ ના હોય તો બે કોણ પટવાની હાલજો અભી હવે ચાલુ છું બે પપડા એટલે અમને લે થઈ જાય સારું બાપાજી સારું ખરા બે હાલત સારું મજા આવે ઘરમાં ઝઘડા કરાવે તો ખબર નહીં પડતી આ ગાબલો ગોદરી ઘેર હોય ને તો ઊંચો કરી પસારું આપતો લે આ ટ્રેક્ટર તો આ તો સનાનું બોલ્યા આરે કોદા મારો બે પાડે કોદા શેરવાની આવો અને આ ટ્રેક્ટરમાં અવાજ આવો તો હું અવાજ કાઢી નાખવા દે અવાજ કાઢી કેમ એવી જ નહીં અરે આ કોટો વાગ્યો પગમાં ભાઈ મને તો સવાજ તો આવતા અરે આ કોટો વાગ્યો તો એટલે યાર કોટો કાઢતો હતો કરતા ના ના હવા નહીં કાઢો કોટો કાઢતો હતો લાગે હો નહીં હવા કાઢતો હા યાર હવે શેર ખબર પર મારા કોઈ દર આવ્યો નહીં એક આપલા ટોપી તારો કોઈ ફોન પડે છે લે લખા હા ફોન પડે છે તારો શું આવું આપણો ભાડા ચોય લાવ્યો તું એકન કઈ આ સરાન તો લાવે હા એટલે કોકનું હારું થાય તો તને શું ખોટું એટલે કાપડા તું હતા બધી લોકોની ગોદડીઓ ચોરી કરી રહેતો હતો એટલે હવે તારા બધું આવું સારું કામ કરવાનું તારા બે જણનું હારું થાય એટલે લાવે છે લાયક તો એટલે એ તો અમે એનો ભાઈ નહીં હું એનો ભાઈ નહીં એટલે ભાઈ એ પેલા સરાનો ચીલી પેલી મહેનત ચીલી છે બધું સબેલો ને બબેલો જમીન ના બેમીન ના હા તારે અમારું નહીં તારો બે પાડ્યો છે હું બે પાડ્યો હા બહુ પાવર નહીં કરે તારે કહી દીધું હા એટલે આવું ના કરાય લે કોકનું હારું થતું હોય તો હું સારું થતું હું સારું થયું એટલે આપણે તો હારું જ કરવાનું કોઈનું ખરાબ નહીં કરવાનું એટલે તું હતા બધું ચોરી કરી મરી ગયો ને હવે પાછું સારું કરવાની વાત કરું એનું હારું ચાલે એટલે ખોટું વિચારું તું હું ખોટું નહીં વિચારતો તું ખોટું વિચારું હું એટલે બિચારો રડી ખાઈ લે બે જણો હું બે કરો કરી જાય એ મારો છોકરો એક વાટકામ શાક માંગવા જોઈ હતો સન્યાન ઉપર નહીં બોલાવ કરે શાક માંગવા એટલે એને શાક આલે હું જવાનું છે એટલે પેલા તારા ઘેર બનાવતો હતો કોકના ઘેર લે માગવા એટલે જવું મારે નહીં ને દેવો રૂપિયા વાત કરે એટલે રૂપિયા ના હોય તો મજૂરી કરીએ હવે તું બહુ હે ને બહુ પાવર નહીં કરાવતા તને કહી દીધું જો અને અમારા બે ભાઈ વચ્ચે ને તમારે બધાને આપવાનું નહીં જો લખા હું તો કોકનું હારું થાય ને એમ જ રાજી છું એટલે તું હારા નહીં તો બેથી મારા ભાઈને અમારા બેના વચ્ચે આપવાનું નહીં તારો નાકોમનું ને કાપડ પાડે તો ટોકા બોકા ભાગી નાખે આ તને કહી દઉં પહેલી છે લેવા આમ જાવ જો અમારા બે ભાઈ વચ્ચે તું આવે ને તો તારે ગાપા કાઢી નાખે આપણે ગાપો હોય ને આપણે ગાપા કાઢી નાખું હારું તું જા તારું આ સનાનું હારું ચાલે ને એટલે આનું જીવ નહીં થતું બસ બહુ પેલું એ છે સનાના હારું છે બધું એટલે આને જોઈ જ નહીં થતું આ દાજીલો સારો હતો તો હવે દાજી બારા એટલા કર આવે છે પાવ મને કહેવા કે ટોગા ભાગી નાખી પાવ કે આ કાપલો મને કે ઈશારો છો ઈશારો તો શુદ્ધ અને એને ભાજો લાવે તો મને પૂછવાય નહીં હા એમને એમ તો પેલી ના થાય ને અને આને પૂછવું પડે વાત કરે છે આ ગવાડીનો ગવાડીના બહાર બધું તોડી નાખું અમે ઈશારો તો કહે જ ને બરે તો આમ નહીં તો આમ લે આ ઓમ આમ તો ના વેતા આવે એક કામ કરું ગામ પેસો ગાલી દઉં અંદર હવે ગાભલા ગોદીએ તો કીધું જ ચાલ મને નથી હા ડોલા લઈ આવીએ હા આવો આવો
બચ્ચું લે પરી મેળી આ. ના 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 બેહો પાવાની હતી એટલું. હા પૈને આવ્યો હવે પાઈ દીધી. 8 રાત એ સાના કાકા પેન અમે હેડવા મોટ ભાઈ શું ભર્યો મારું આ સનાકાંગ બંધ નહીં સાના કાકાનું હતું અમે નહીં અત્યારે અમે બારવાટ રહીએ ચાલ જા સાના કાકાની જાણ હતું સના કાકા ઓ સના કાકા એટલે ઓકળા પાડું લે એક વાત છે એમાં તમારે શું મારું નામ ના આવશે નહીં આવો ગયા ને તો લખો નહીં આયરો તમારા વો હે ને તમારા ટ્રેક્ટરે બેહીન કોક કરતો હતો માથેથી અવાજ કાઢતો હતો એ રહ્યો એટલો જ તને અઠવાડિયામાં 3 વાર મારા પંચર પર છે એમ વાહ આ જોજે ઝેરીલો જેટલો જ ઝેરીલો હ મારું નામ ના આવજે હો તમે કીધું એવું તારું નામ નહીં આવે તો ચિંતા ના કરે હા ઓવા હા તો હું હે ને અહીંથી જાઉં તમે સંભાળ લેજો કંઈ ના પાછો કે મને તું કશું હાલતો નહીં તું હાલે લાયક શું લે એને આવવા દે આ તો આજે ને ચોગાય પાછી નાખું આ તો આજે ઈ ખબર તો જ્યો છો આમાં એટલે જ રાહ જોઈ રહું ભોડામાં જ જોખો મેલો જાય જફા એનું આ સાપડું બાપડું હટાવે ને પછી મોટો બંગલો બનાવી દે આવો બીજો હાલો નક્કોમાં રાશિ ભાવ કે કશું હાલતો નહીં તને હું હાલું લ્યા તું મારા ટ્રેક્ટરમાં 3 અઠવાડિયામાં 3 વાર પંચર પાડે છે મારે ચતુરિયા હા એ પાણી પર લાય કોણી આવી નહીં લાઈટ હું કોણી આવે હા તાન નહીં આવ્યું માથું તો ફૂટી ગયું યા હું વાત કરું પેલો ગામડો ગોદી નહીં હા એને તો 2 આલી બોચાડી સારું કર્યું એ જ ઝઘડા કરાવતો હતો હા પણ એનો ગવાન નતો પેલો હા ખબર હે હા આડા નારીએ વાહ વાહ એ જે ગવાને તોડી નાખ્યો અંદર ભેંસો ચોરી ના આવ્યો ચતુરિયા રાજે ને તે સન્નાન ટ્રેક્ટર ની હવા કાઢી નાખી મેં તો સારું કર્યું અમે ચિયાદાર આપણામાં આવો કોઈ તો આવ્યો શેરવા આવ્યો ડીઝલ નહીં ને એવો બધો ભોનો કાટ કરે ઉઠ એ પેટ્રોલ પેટ્રોલ પકડી એ આવા ટ્રેક્ટરની તમ કાઢી લ્યા મેં નહીં કાઢી ભાઈ હવા તને કાઢી હે મેં કાઢી હે મી તને જોઈ તી ટ્રેક્ટરની આ કાઢી મારા બાપાને ભેટ મેળ દો આખો દાડો ચેટોડે મેં કાઢી જ નહીં યાર હવા કપૂરિયાનો છોકરો આમાં મને તો તને ઓ વાહ એને કીધું એને જોઈ ગયો તો તને આ અમર ચંદા કહી દીધું લાગે અમર ચંદા એવું જ લાગે શું કાઢી દી હવા ચમ શું બાપા હા ચાલે કે નહીં હા ચાલે કે નહીં હા ચાલે ગયા કાઢી દે હવે સાટી ના મારો મને સાટી વીતો તું ચાલે ને મને પતા જેવો પતા જેવો છે ચતુરિયા ચતુર ચતુરિયા આપણા ટ્રેક્ટરની હવા કાઢી નાખી પણ તમારે તો એવું કરવાનું આવે યાર સાટી તો મારી ટોકો સાટી નહીં મારવાનો અરે ભલો મરી જા કે મરી જા જા આગો જા બટક આવશે તમને ભલો મરી જાજો હા છોકરા કોઈ કોણ હા હાથવ છે એ તો મેલાના આશ્રમમાં ના હોય તો એ તો તારું ડાફાકું વચ્ચે પડી હતું એટલે બધું હવા કાઢી હતી ત્યાં હવ લે કાઢી તારું વચ્ચે વાત કરી ચતુરિયા પછી વચ્ચે વચ્ચે રસ્તા મેં જત તો એવું થાય મને એકવાનું તો થઈ તું નાઠે મેલજે મને આગો જજે ના છે આ તો આનું બધું નહીં મારા બાપાને શરમ ભરું એટલા ના કરતા ચેન્ના ભાગી આમાં નાખ્યા જતી હે છોન મારી સારા મારી સજી હતી. છોકરા કા પાવર નહીં કરો સંજય છોકરા કા પાવર નહીં કરવાનું તારા ઘર કરું છું તું આગળ કરતો નહીં બધા ચાલે તો બોલે અને મારી વાત પર આ તારું તારું ગાડું બાડું કોઈ ને મારે સાપાને તો લઈ લેજે નકો આમ કઈ કાચો ના તાલા તો હજુ અંદર ગાલ દે આઈ પાછી તું વચ્ચે હલે કરી આ પલાનું આપે પડે તો ગિરાના ધોકો મે કે ધોકા પડી જાય ગિરન સોની મળી આ બેકા સોન મળું આયુ બે માર કાઢી ના કરતી રવા દો એ ગાડીના કાટના રી જો જો ખાલી કાટના રી જો ચાલો પડો નહીં પણ નાખતો હવે મનમાં શું સમજવું લ્યા તો અમાર કાચા પોતા આમ તો અલે મારા કવર બહુ કરી લેતી હો લે ગાયો ગાલવા લેતી કવર બહુ તે ગાડી દો તું બહુ દોડ ચોપલું દીધું આવ અમને લાવ્યો તું બધું આઈ કનું કો આઈ અમે નતા અમે નહીં બે ભાઈઓ અમે હતા ખોલી નાખે તારા મનમાં શું સમજવું તું લ્યા ભાઈ આઈ પાછી કહું છું હજુ ને હજી આ કાઢ્યા અને પેલી તુર્કીને બુરકીને લઈ જતો રહેજે નકર જે દાર બુબા તું આ કાપડું લઈને નીકળી જજે અહીં. તારો લાખ રૂપિયાનો બગડો તો ભૂઈ પડી જાય અને આ તારું ગાડું કોઈ લઈ લેજે પાડી દો તો ખાલી પાડી દો અલ્યા તારી તાકાત જ પાડી દો હું તારામાં દમ આઈ હોય તો તમારા ઘરે ઘરે મૂકો ને કે મારી કચો મૂકવાનું અરે આવે અમારી વર્તી જો મેકું તો મેકું કાલ હારે ઉઠી નહીં કાલ દે લે મારા બાપાનું તો મારા ભાગમાં આવ્યું રહ્યું વાત કર તારા તને આ બાપા ની હાલ્યું બધું
તે બધું તો વેકી ખાઈ ગયો એટલે એમાં તું- ભાઈ છે, કમાવાની તેવડ નહીં એટલે બર જ જવાનો. સાચી વાત છે. ચતુરી તું આગો રે ના ના બાપા બાપા આવ્યો આવ્યો આગો રે હા, ભાઈ. તું પકડ મારો તું પકડ ખાલી પકડ ખાલી જોર ના કરે હજુ તું મને ઓળખતો નહીં બાપા આ બધું આ ટોપીએ જ કરાયું સના લખો માર ઘેર આવ્યો તો બોલવા મને મારવા આવ્યો તો અરે મને કેતી પેલા સના ના તો પેલો નહીં મેલ્યો નાખ્યો વાહ એ મને મારવા આવ્યો તો અરે તો તું કોને કહેવાય અને એના કાપી નાખશે અને આ પના હું તો આવતો તો ને ખેતરમાં જો ને તાને તો ગવારમાં બધી ગાયો ને ભેંસો બધું ગાલી નાખી તું અને એ હા એ તો તી કરી એવું એટલે મારો ભાઈ એર્યો હતો બરોબર મારો ભાઈ તારા તો આ બધા ચંદ્રેશ્વર અંદર ગાલવા તારા ગવાર ફેરાવાય મારો અરે મેં કીધું તું ઈને શું કીધું દીદી એ? મુકો મારા કોમ વાળાની જરૂર છે તો આ તું- નહીં મારો છોકરો એકલ એ કરે લે કોઈ બધું કરો એ આખો દાડા ઓઈરી ભૂઈ રહ્યા આ આવજો ને હું કહેલું હાકલું તાને. હા શેઠ મામો મારા આ બધા ઝઘડોમાં રહેવું નહીં અને હું તમારી માફી માંગુ. હું તો શું કહું છું તમારા ભાઈઓ હું ખોટા ઝઘડા કરાયા આયા એ દુર્કી ચાલ આપણે અહીં આ ભાઈઓને બગાડવા પેલું એ કરવું ને કર આપણે તો એથી